નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી કર્મયોગ વિદ્યા સંકુલ અબુકોડની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજનો આપણો અંગ્રેજીનો વર્ગ ધોરણ 9 અને 10 બંને માટેનો છે। હવે આજનો આપણો મુદ્દો રિપોર્ટેડ સ્પીચ કે જેને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ની વાત કરવાની છે। એટલે કે ધોરણ 9 અને ધોરણ 10 ની અંદર આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નો આજનો મુદ્દો આપણે ભણવાનો છે। તો સૌપ્રથમ આપણે આપણી જે બેઝિક માહિતી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ વિશેની છે તો એમના વિશે માહિતી મેળવી લઈએ। તો કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ને છે એટલે કે ડાયરેક્ટ સ્પીચ જે છે એને કહેવામાં શું આવે, ઇનડાયરેક્ટ સ્પીચને શું કહેવામાં આવે એમના વિશે વાત કરીએ। તો ડાયરેક્ટ સ્પીચ જે છે એને પ્રત્યક્ષ કથન કહેવામાં આવે છે અને ઇનડાયરેક્ટ સ્પીચ જે છે એને પરોક્ષ કથન કહેવામાં આવે છે। હવે ઇનડાયરેક્ટ સ્પીચ કઈ રીતનું બને છે અને ડાયરેક્ટ સ્પીચ કઈ રીતનું બને છે તો એમના વિશે વાત કરી લઈએ। તો કે ડાયરેક્ટ સ્પીચ તો કે એક વ્યક્તિ છે બીજા વ્યક્તિની સાથે વાત કરતો હોય તો એ એક બીજા વ્યક્તિની જે છે એ વાત છે એ ડાયરેક્ટ સ્પીચમાં આવે। માની લો કે અર્જુન છે એ કરણને એમ કહે છે કે મને કેરી બહુ ભાવે છે, તો અર્જુન અને કરણ બે છે એ પ્રત્યક્ષ કથન એટલે કે એકબીજાની સામે રહીને વાત કરે છે, પણ એનું વિરોધમાં અથવા તો ઉલટું એનું કરીએ પરોક્ષ કથન એટલે કે ઇનડાયરેક્ટ કઈ રીતનું તો કે કરણે જે અર્જુનને વાત જે કરી છે કે મને કેરી ભાવે છે તો અર્જુન એવી વાત કરશે બીજા કોઈ ત્રીજા વ્યક્તિને કે કરણને કેરી ભાવે છે। એટલે કે એક વ્યક્તિ દ્વારા કહેવામાં આવેલી વાતને બીજા વ્યક્તિ દ્વારા વર્ણન કરવામાં આવે અથવા તો બીજા વ્યક્તિ દ્વારા એ જ વાત કહેવામાં આવે તો એને ઇનડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવે છે। ઉદાહરણ તરીકે અર્જુન છે એ એમ કહે છે કે મને કેરી ભાવે છે, તો બીજા વ્યક્તિને એને કીધી પણ એ બીજો વ્યક્તિ જે છે એ કોઈ ત્રીજા વ્યક્તિને એમ કહે છે કે અર્જુન એમ કહે છે કે મને કેરી ભાવે છે, એટલે કે અર્જુનને કેરી ભાવે છે। કંઈ પણ ફેરફાર થયા વગર જે પરિવર્તન કરવામાં આવે છે એને ઇનડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવે છે। એટલે કે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ જે છે પ્રત્યક્ષ કથન અને પરોક્ષ કથન એ વિશેની આજે વાત કરવાની છે। તો સૌપ્રથમ આપણે જે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ જે છે એ ધોરણ 9 અને 10 ની અંદર પૂછવામાં આવે છે અને એમાં સામાન્ય રીતે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટની અંદર જ ફેરવવામાં મોટા ભાગે આવે છે, ઇનડાયરેક્ટમાંથી ડાયરેક્ટમાં ફેરવવાનું આવતું નથી। એટલે ધોરણ 9 અને 10 ની અંદર આપણે જે રીતના ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પૂછાય છે તો એમના વિશે આજે વાત કરવાની છે। તો સામાન્ય રીતે ડાયરેક્ટમાંથી તમારે ઇનડાયરેક્ટમાં જ્યારે ફેરવવાનું હોય છે એટલે કે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં તમારે ફેરવવાનું હોય છે તો એના સામાન્ય રીતે 3 નિયમ છે અથવા તો 3 નિયમ મુજબ એ ફેરફાર થાય છે। આપણે એક એક નિયમને વિગતવાર અભ્યાસ કરીશું, પણ એ 3 નિયમ કયા છે તો પહેલા એના વિશે વાત કરી લઈએ। તો પહેલો નિયમ છે કે સર્વનામમાં ફેરફાર, એટલે કે આપણને જે તે કરતા આપ્યા હોય અથવા તો આઈ યુ જે કે એવું કાંઈ પણ આપેલું હોય તો એની અંદર ફેરફાર થશે। પછી બીજો નિયમ તો કે ક્રિયાપદની અંદર ફેરફાર, એટલે કે ક્રિયાપદ જો એસ કે એસ વાળું હોય તો એનું ડી કે ઈડી વાળું થઈ જાય, ડી કે ઈડી વાળું હોય તો ભૂતકૃદંત થઈ જાય, પછી આઈએનજી વાળું તો આઈએનજી વાળું રહે। આવી રીતના ક્રિયાપદની અંદર ફેરફાર। પછી તો કે સ્થળ અને કાળની સમીપતા, એટલે કે કોઈ પણ સ્થળ હોય અથવા તો કાળ જે છે એ કાળ મુજબ એના જે શબ્દો આવે છે એટલે કે કાળ સૂચક શબ્દ જે છે એમની અંદર ફેરફાર થાય છે, અથવા તો કોઈ વસ્તુ નજીક છે તો એનું દૂર અથવા તો દૂરનું નજીક, એવી રીતના આખો ફેરફાર આવે છે। એટલે કે ત્રીજો નિયમ છે સ્થળ અને કાળની સમીપતા અથવા તો સમય સૂચક શબ્દોમાં ફેરફાર। તો એક વખત ફરી વખત માહિતી તો કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ને પ્રત્યક્ષ કથન અને પરોક્ષ કથન કહેવામાં આવે છે। એમની અંદર 3 ફેરફાર થાય છે, મુખ્ય 3 ફેરફારની અંદર વાત કરવાની। પહેલો ફેરફાર છે સર્વનામની અંદર ફેરફાર, બીજો ફેરફાર છે ક્રિયાપદની અંદર ફેરફાર અને ત્રીજો ફેરફાર કે જે સ્થળ અને કાળની સમીપતા અથવા તો સમય સૂચક શબ્દ અથવા તો કાળ સૂચક જે શબ્દ છે એમની અંદર ફેરફાર। આ 3 ફેરફાર મુજબ આખું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આપણું કામ કરે છે। તો આપણે જે આપણો પહેલો નિયમ છે સર્વનામમાં ફેરફાર, તો એમના વિશે વાત કરવાની છે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ની અંદર સર્વનામ જે આપેલા હોય છે તો એમની અંદર ફેરફાર કઈ રીતનો થાય છે તો એમના વિશેની આપણે વાત કરવાની છે। તો આપણે સર્વનામ વિશે તો આપણને બધાને ખબર જ છે કે કયા કયા આપણે સર્વનામ છે, એટલે કે નામની જગ્યાએ જે વાપરવામાં આવે એને સર્વનામ કહેવામાં આવે છે। મગજની જગ્યાએ આપણે
તે વાપરી શકીએ. તો એવી જ રીતના અંગ્રેજીમાં પણ આપણે મગજની જગ્યાએ હી વાપરી શકીએ. તો આપણા જે સર્વનામ જે છે તો પહેલાં એને આપણે જોઈ લઈએ કે આપણા સર્વનામ કયા કયા છે. તો આપણા મુખ્ય સર્વનામ પુરુષ મુજબ વહેંચેલા છે કે પ્રથમ પુરુષ એકવચન ને બહુવચન તો કે આઈ અને વી. બીજો પુરુષ એકવચન ને બહુવચન એટલે યુ અને યુ. ત્રીજો પુરુષ એકવચન નર નારી નાન્યતર તો કે હી શી અને ઇટ. અને ત્રીજો પુરુષ બહુવચન એટલે ધ્યેય. આ આપણા શું છે? સર્વનામ છે. તો એ સર્વનામના ફેરફાર થાય છે એટલે કે એમાં પણ કર્મ, પછી સંબંધક સર્વનામ, સંબંધક વિશેષણ, આવી રીતના એની અંદર પણ પ્રકાર આવે છે. તો આજે આપણો લેક્ચર જે છે તો આ વિડીયો જે છે એ માત્ર સર્વનામના ફેરફાર કે જે આપણા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ની અંદર જે આપણા ફેરફાર થવાના છે એમના વિશે આજે વાત કરવાની છે. તો આપણો જે સર્વનામની અંદર ફેરફાર છે તો એમનો આ જે કોઠો જે છે પ્રથમ કોઠો એ એટલે કે આમાં જેટલા પણ કોઠા આવે છે એ તમામ કોઠા યાદ રાખવા જરૂરી છે, કંઠસ્થ કરી નાખવાના, જેના કારણે આપણે જ્યારે ડાયરેક્ટનું ઇનડાયરેક્ટની અંદર રૂપાંતર કરીએ ત્યારે આપણે કોઠા જોવા ન પડે. એટલા માટે આ કોઠા તમામ યાદ કરી લેવાના છે. તો આપણા સર્વનામનો કોઠો પહેલો તો કે પ્રથમ પુરુષ છે. આમાં એકવચન બહુવચનની બહુ ઝાઝી વાત કરવાની નથી, કારણ કે એમની અંદર જે સર્વનામ છે, કર્મ છે, સંબંધક સર્વનામ, સંબંધક વિશેષણ એમના વિશે વાત કરવાની છે. એટલે આપણે સીધું જ તે પ્રથમ પુરુષ એવી રીતનું લખ્યું છે. એટલે કે પ્રથમ પુરુષ. હવે પ્રથમ પુરુષની અંદર બે પુરુષ આવે છે. કયા કયા? તો કે આઈ અને વી. હવે એકવચન ને બહુવચનની વાત નથી કરતો, એટલે કે પ્રથમ પુરુષની અંદર બે પુરુષ આઈ અને વી. આ આપણા પ્રથમ પુરુષની અંદર બે પુરુષ છે. તો આઈ માટે આ જે કોઠો જે છે એ ખાસ યાદ રાખવાનો તો કે આઈ, મી, માય, માઇન અને માય સેલ્ફ. આ પ્રથમ પુરુષ એકવચનનો જે આઈ છે એની માટેનો છે. પછી પ્રથમ પુરુષ બહુવચન એટલે કે વી, તો એમની માટે તો કે અસ, અવર, અવર્સ ને અવર સેલ્વ્સ. આને કર્મ, સર્વનામ, સંબંધક સર્વનામ, વિભક્તિ, સંબંધક વિશેષણ વિભક્તિ એટલે કે કર્મ, પછી સંબંધક સર્વનામ, સંબંધક વિશેષણ અને માય સેલ્ફ અથવા છેલ્લે જે લાઈન વધે છે એમના વિશે આપણે વાત કરવાની. એટલે કે તમે આને સર્વનામ કહી શકો, સર્વનામ અથવા તો કર્તા, પછી આને કર્મ કહી શકો, પછી આને સંબંધક સર્વનામ કહી શકો અને આને સંબંધક વિશેષણ કહી શકો. સંબંધક વિશેષણ એટલે કે સર્વનામ એટલે કે આઈ, યુ, જે, ઈશી. પછી સંબંધક કર્મ તો કે મી, અસ, યુ, હિમ, હર, ઇટ ને ધેમ. પછી સંબંધક સર્વનામ તો કે માય, અવર, યોર. સંબંધક વિશેષણ તો કે આ અને છેલ્લે આવડ્યા. તો એવી રીતના આપણે યાદ રાખવાનું કે પ્રથમ પુરુષ, પહેલો પુરુષ કે જેનું સર્વનામ શું છે તો કે આઈ, એની કર્મ વિભક્તિ તો કે મી, સંબંધક સર્વનામ તો કે માય, સંબંધક વિશેષણ તો કે માય ન અને છેલ્લે માય સેલ્ફ. આવી રીતના આપણે આ કોઠો જે છે યાદ રાખવાનો છે. એટલે કે આઈ, મી, માય, માઇન, માય સેલ્ફ. પછી વી, અસ, અવર, અવર્સ, અવર સેલ્વ્સ. જો આ વી છે એ બહુવચન છે એટલે અહીંયા સેલ્વ્સ થઈ ગયું. અહીંયા આઈ છે એ પ્રથમ પુરુષ છે એટલે કે એકવચન છે, એટલા માટે ખાલી અહીંયા સેલ્ફ છે. પણ જેવું તે બહુવચનની અંદર થઈ ગયું એટલે અહીંયા શું થઈ ગયું? સેલ્વ્સ. બહુવચનની અંદર સેલ્વ્સ થઈ જાય છે એટલે કે સેલ્ફ જે છે એને VES લાગી જશે એટલે એ બહુવચનની અંદર થઈ જશે. તો એવી જ રીતનો બીજો પુરુષ એકવચન. આ યુ ની અંદર ખાસ યાદ રાખવાનું, કારણ કે યુ બે આવે છે, એક તો એકવચનમાં આવે અને બહુવચનમાં આવે. એટલે આપણે નક્કી કરવાનું કે આ યુ છે એ એકવચનમાં છે કે બહુવચનમાં. તો એ જ્યારે આપણે આગળ આવશે ત્યારે એની વાત કરીશું. તો કે યુ, પછી કર્મ તો કે યુ, સંબંધક સર્વનામ તો કે યોર, સંબંધક વિશેષણ તો કે યોર્સ અને એકવચનમાં છે એટલે યોર સેલ્ફ. એવી જ રીતનું બહુવચનનું યુ તો કે યુ, યોર્સ અને અહીંયા થઈ જાય છે યોર સેલ્વ્સ, કારણ કે યુ અહીંયા કેટલા વચનમાં છે? બહુવચનમાં છે. એટલા માટે ખાલી ફેરફાર જે છે એ બહુવચનમાં અહીંયા યોર સેલ્ફ અને યોર સેલ્વ્સ ની અંદર જ ફેરફાર થાય. બાકી એક જ સરખા યુ ના જે કર્મ છે, સંબંધક સર્વનામ કે સંબંધક વિશેષણ જે છે એ સરખું જ રહેશે. પણ જે છેલ્લી લાઈન છે યોર સેલ્ફ અને યોર સેલ્વ્સ એની અંદર ખાલી ફેરફાર થશે.
પછી આવે છે ત્રીજો પુરુષ. તો ત્રીજા પુરુષ એક વચનની અંદર નર નારી નાન્યતર અને બહુવચનની અંદર ધ્યેય તરીકે આવે છે. તો આપણે નર વિશે એટલે કે ત્રીજો પુરુષ એક વચન નર કહેતા હી એટલે કે હી, હિમ, હિઝ, હિઝ અને હિમસેલ્ફ આવી રીતનો ફેરફાર. હી, હિમ, હિઝ, હિઝ અને હિમસેલ્ફ. પછી નારી જાતિ તરીકે શી એટલે કે શી, હર, હર, હર્સ અને હરસેલ્ફ આવી રીતનો ફેરફાર થશે. અને નાન્યતરમાં ઈટ, ઈટ, ઈટ્સ, ઈટ્સ અને ઈટસેલ્ફ આવી રીતનો એનો અંદરો અંદર ફેરફાર થશે. પછી છે ત્રીજો પુરુષ બહુવચન એટલે કે ધ્યેય. તો કે ધ્યેય, ધેમ, ધૈર, ધૈર્સ અને ધેમસેલ્વ્સ. કારણ કે ધ્યેય બહુવચનમાં છે એટલા માટે. એટલે ખાસ યાદ રાખવાનું કે આ ફેરફાર છે એમની અંદર આડાવડું થઈ જાય નહીં. એટલે કે સર્વનામ, કર્મ, સંબંધક સર્વનામ, સંબંધક વિશેષણ આ યાદ રાખવાનું. કારણ કે જે લાઈનની વિભક્તિ છે એ જ લાઈનની એ જ પુરુષની અંદર આપણે વિભક્તિ લેવાની રહેશે. એટલે આ કોઠો ખાસ યાદ રાખવાનો. આઈ, મી, માય, માઇન, માય સેલ્ફ, વી, અસ, અવર, અવર્સ, અવરસેલ્વ્સ, યુ, યુ, યોર, યોર્સ, યોરસેલ્ફ, યુ, યુ, યોર, યોર્સ, યોરસેલ્વ્સ, હી, હિમ, હિઝ, હિઝ, હિમસેલ્ફ, શી, હર, હર, હર્સ, હરસેલ્ફ, ઈટ, ઈટ, ઈટ્સ, ઈટ્સ અને ઈટસેલ્ફ. અને છેલ્લે ધ્યેય, ધેમ, ધૈર, ધૈર્સ અને ધેમસેલ્વ્સ. આવી રીતનો આખો સંબંધક સર્વનામનો આખો કોઠો છે. એટલે કે સંબંધક સર્વનામનો જે કોઠો છે એમની અંદર આવી રીતના ફેરફાર છે. એટલે કે આ કોઠો આપણે કડકડાટ રીતે ખાસ યાદ પાકો કરી લેવાનો રહેશે. પછી તો કે હવે આપણને ખબર પડી ગઈ કે સર્વનામની અંદર ફેરફાર છે. તો સર્વનામમાં કયો પુરુષ આપેલો હોય ત્યારે એનો કોની મુજબ ફેરફાર કરવો તો એમના વિશેની આપણે વાત કરવાની છે. તો આપણો છે પ્રથમ પુરુષ એટલે કે પહેલો પુરુષ તો કે સબ્જેક્ટ. સબ્જેક્ટ કહેતા કર્તા અથવા તો બોલનાર. હવે જ્યારે આપણે વાક્યની શરૂઆત કરીશું એટલે કે ડાયરેક્ટ નું ઇનડાયરેક્ટ ની અંદર ફેરવશું ત્યારે આપણે એની સંપૂર્ણ માહિતી લેશું કે કોણ એમાં આપણો બોલનાર છે, કોણ સાંભળનાર છે, કોણ આરવી છે, કોણ ડાયરેક્ટ સ્પીચ છે, કોનું ઇનડાયરેક્ટ છે, સંયોજક શું, આ તમામ માહિતી લેશું. પણ આપણે પ્રથમ પહેલા તો યાદ રાખવાનું કે પ્રથમ પુરુષ આપેલો હોય એટલે કે પ્રથમ પુરુષ તરીકે આઈ અને વી આ બે માંથી કોઈ પણ પુરુષ આપ્યો હોય તો એનો ફેરફાર કોની મુજબ થાય છે તો કે સબ્જેક્ટ એટલે કે કર્તા મુજબ એટલે કે બોલનાર મુજબ ફેરફાર થાય છે. કોની મુજબ? કર્તા અથવા તો બોલનાર. ફરી વખત કહું છું કે પ્રથમ પુરુષ જ્યારે આપેલો હોય છે ત્યારે એનો ફેરફાર સબ્જેક્ટ એટલે કે કર્તા એટલે કે બોલનાર મુજબ થશે. પછી જ્યારે બીજો પુરુષ એટલે કે યુ અને યુ આપેલો હોય ત્યારે એનો ફેરફાર ઓબ્જેક્ટ એટલે કે કર્મ મુજબ. કર્મ કહેતા સાંભળનાર વ્યક્તિ. કારણ કે આપણે એવું આવશે કે એક વ્યક્તિ છે બીજા વ્યક્તિને કહેતો હશે એટલે કે એમાં બોલનાર અને સાંભળનાર પણ આવશે. એટલે કે બીજા પુરુષનો ફેરફાર છે એ કર્મ એટલે કે સાંભળનાર વ્યક્તિ મુજબ થશે. અને છેલ્લે છે ત્રીજો પુરુષ એટલે કે હી, શી, ઈટ અને જે. તો એમાં નન એટલે કે કોઈ પણ ફેરફાર થશે નહીં. હી, શી કે ઈટ અથવા તો હિમ, હિઝ, હર કે એવા કોઈ પણ આપણને વાક્યની અંદર આપી દીધેલ હશે તો એમની અંદર કાંઈ પણ ફેરફાર થશે નહીં. એટલે કે ત્રીજો પુરુષ જ્યારે આપેલો હોય એમાં હી, હિમ, હિઝ, હિઝ, હિમસેલ્ફ થી લઈને ધે, ધેમ, ધેર, ધેર્સ અથવા ધેમસેલ્વ્સ આવું કાંઈ વાક્યની અંદર આપેલું હોય તો એમાં ફેરફાર થશે નહીં. તો આ જે પ્રથમ પુરુષનો સબ્જેક્ટ એટલે કે કર્તા બોલનાર મુજબ ફેરફાર થશે. બીજો પુરુષ એટલે કે ઓબ્જેક્ટ એટલે કે કર્મ મુજબ ફેરફાર થશે. અને ત્રીજો પુરુષ એટલે કે નન એક પણ ફેરફાર થશે નહીં. તો એનું સામાન્ય આવું કંઈક યાદ રાખી શકાય કે પહેલો, બીજો અને ત્રીજો પુરુષ હોય તો એનો ફેરફાર કોની મુજબ તો કે SON અથવા તમે એ રીતનો યાદ રાખી શકો કે SON સન. તો ફેરફાર કયો તો કે 1, 2 અને 3 એટલે કે પહેલો, બીજો ને ત્રીજો પુરુષ. S કહેતા સબ્જેક્ટ, O કહેતા ઓબ્જેક્ટ અને N કહેતા ન. પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. એટલે ખાલી આ યાદ રાખો તો પણ હાલે કે SON 1, 2, 3 SON આપણે જે સન એટલે કે દીકરાની વાત કરીએ છીએ તો એના વિશેનો એટલે કે આ S કહેતા સબ્જેક્ટ એટલે કે કર્તા કે જે બોલનાર હોય એ S,
ઓ કહેતા ઓબ્જેક્ટ એટલે કે કર્મ અથવા તો જે સાંભળનાર છે એ, અને એન એટલે કે નન, કંઈ પણ ફેરફાર નહીં. તો કોની મુજબ? તો કે પહેલો પુરુષ આપેલો હોય તો સબ્જેક્ટ મુજબ, પછી બીજો પુરુષ આપેલો હોય તો ઓબ્જેક્ટ મુજબ, અને ત્રીજો પુરુષ આપેલો હોય તો કાંઈ ફેરફાર થશે નહીં. એટલે આ જે આપણા પુરુષની અંદર ફેરફાર છે એમના વિશે આપણે માહિતી મેળવી કે SON 1 2 3, અથવા તો પ્રથમ પુરુષ તો સબ્જેક્ટ મુજબ, બીજો પુરુષ તો કે ઓબ્જેક્ટ મુજબ, અને ત્રીજો પુરુષ એટલે કે કંઈ ફેરફાર નહીં. તો આવી રીતના આપણો જે સર્વનામનો જે ફેરફાર છે એમના વિશે આપણે વાત કરી. હવે તો કે આપણે જે સહાયકારક ક્રિયાપદો છે કે જે આપણને સહાયકારક ક્રિયાપદ તરીકે જે વિવિધ પ્રકારના આપણને કાળ સૂચવે છે, તો એ કાળ મુજબ આપણે જે ફેરફાર કરવાના છે તો એમના વિશે થોડીક માહિતી મેળવી લઈએ. એટલે કે આપણે જે સહાયકારકો છે, પછી મોડલ્સ હોય કે એમિઝાર હોય, ગોઝવેર હોય કે હેવેઝ હોય કે હેડ હોય કે શેલવિલ હોય કે કેમકુડ, મેમાઇટ હોય, જે પણ હોય, તો એમની અંદર ફેરફાર કઈ રીતના થાય? એટલે કે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવવાનું હોય તો એમાં ફેરફાર કઈ રીતના થાય તો એમના વિશે માહિતી લેવાની છે. તો આ જે આખો પેરેગ્રાફ અથવા આ જે આખો કોઠો જે છે એ એમના વિશેનો છે કે જ્યારે આપણને કાળ મુજબ અથવા તો જે તે કાળનું વાક્ય આપેલું હોય તો એ કાળના જે સહાયકારકો છે, એટલે કે ટુ બી હોય કે ટુ હેવ હોય, ટુ ડુ ના રૂપ હોય કે પછી મોડલ્સ હોય, તો એમની અંદર ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરફાર કરીએ તો કઈ રીતનો ફેરફાર થાય એમના વિશે માહિતી લેવાની છે. તો જો તો પ્રથમ છે ડીએસ નું આઈડીએસ માં, એટલે કે ડાયરેક્ટ સ્પીચ નું કેમાં ફેરવવાનું છે તો કે ઇનડાયરેક્ટમાં. એટલે કે એમ ઇઝ આર જ્યારે આપેલું હોય, એટલે કે કોઈ પણ કર્તા સાથે એમ આપેલું હોય, એટલે કે આઈ સાથે એમ આપેલું હોય, પછી યુ અથવા ધે સાથે આર આપેલું હોય, અને ઈ સાથે ઇઝ આપેલું હોય, તો આ એમ ઇઝ આર એમાંનું ઇનડાયરેક્ટમાં તમે રૂપાંતર કરો છો તો કેમાં ફેરફાર થશે તો કે એમ ઇઝ આર જ્યારે આપેલું હોય તો એનું વોઝ અથવા તો વેર ની અંદર રૂપાંતર થાય છે. પણ એમાં એમ અને ઇઝ જે છે એ પ્રથમ પુરુષ અથવા તો એકવચનના જે સહાયકારક છે, એટલે કે એકવચન એટલે કે એમ અને ઇઝ આપેલા હોય તો એનું વોઝ થાય છે, અને આર આપેલું હોય તો એનું શું થઈ જશે? વેર થઈ જશે. એટલે એ પણ યાદ રાખવાનું કે એમ અને ઇઝ એકવચન છે, અને જ્યારે આર છે એ બહુવચન છે. એવી જ રીતના વોઝ છે એ એકવચન છે, વેર છે એ બહુવચન છે. એટલે કે જ્યારે એમ ઇઝ આર આપેલું હોય તો એનું ઇનડાયરેક્ટમાં શું રૂપાંતર થશે તો કે વોઝ અને વેર. એવી જ રીતનું પાછું વોઝ અને વેર આપેલું હોય તો કે વોઝ અને વેર આપેલું હોય તો એનું હેડ બીન ની અંદર રૂપાંતર થશે. એટલે કે ચાલુ કાળ આપેલો હોય તો એનું જે છે એ ચાલુ વર્તમાન આપેલો છે તો ચાલુ ભૂતકાળની અંદર ફેરફાર થશે. જો ચાલુ ભૂતકાળ આપેલો હોય તો એનું પૂર્ણ ભૂતકાળની અંદર ફેરફાર થશે. એટલે કે એમ ઇઝ આર આપેલો હોય તો એનું વોઝ વેર થઈ જશે. જો ડાયરેક્ટ સ્પીચ ની અંદર વોઝ વેર આપેલું હોય તો ઇનડાયરેક્ટમાં હેડ બીન થઈ જશે. પછી તો કે ડુ ડઝ આપણને આપેલું હોય, નકાર અને પ્રશ્નાર્થની અંદર ડુ ડઝ આપેલું હોય તો એનું શું થઈ જશે ઇનડાયરેક્ટમાં તો કે ડીડ થઈ જશે. શું થઈ જશે? ડીડ થઈ જશે. પણ જો આપણને ડાયરેક્ટ સ્પીચમાં ડીડ આપેલું હોય અને એનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરવાનું હોય તો શું થઈ જાય છે? હેડ પ્લસ ભૂત કૃદંત. એટલે કે હેડ અને ક્રિયાપદનું કેવું રૂપ આવશે તો કે ભૂત કૃદંતનું રૂપ આવશે. કેવું રૂપ આવશે? ભૂત કૃદંત. હવે આપણને V3 પણ ઘણા બધા આને કહે છે, એટલે કે વર્બ 3 એટલે કે ભૂત કૃદંત થઈ જશે. એટલે કે જ્યારે ડીડ આપેલું હોય ત્યારે હેડ વત્તા ભૂત કૃદંત થઈ જશે. જ્યારે વાક્યની અંદર આપણને એટલે કે ડાયરેક્ટ સ્પીચની અંદર જ્યારે ડીડ આપેલું હોય તો એનું ઇનડાયરેક્ટની અંદર તમે રૂપાંતર કરો છો ત્યારે એનું હેડ વત્તા ભૂત કૃદંત બની જશે. પછી તો કે હેવ હેઝ આપેલું હોય, હેવ અથવા તો હેઝ આપેલું હોય તો એનું ઇનડાયરેક્ટ શું થઈ જશે તો કે હેડ થઈ જશે. હેવ અથવા તો હેઝ આપેલું હોય તો એનું શું થઈ જશે? હેડ થઈ જશે. એવી જ રીતના કેન આપેલું હોય તો શું થઈ જશે? કુડ થઈ જશે. અને મે આપેલો છે તો એનું શું થઈ જશે? માઇટ થઈ જશે. તો આ જે છે એ ખાલી એમિઝારનું વોઝવેરમાં રૂપાંતર, વોઝવેરનું હેડ બીન ની અંદર રૂપાંતર, ડુ ડઝ નું ડીડ ની અંદર રૂપાંતર, ડીડ નું હેડ પ્લસ ભૂત કૃદંત ની અંદર રૂપાંતર, હેવેઝ નું હેડ ની અંદર રૂપાંતર, કેન નું કુડ અને મેનું માઇટ થઈ જશે. એટલે કે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવો છો ત્યારે આવા ફેરફાર થાય. પણ હવેના જે આ જે લાઈન છે એની નીચેના જે શબ્દ છે, એટલે કે આ જે શબ્દ આપણને આપેલા છે એ શબ્દમાં અમુક ફેરફાર થતા નથી. એટલે કે શેલ વિલ આપ્યું જેનું વુડ થઈ જાય,
પણ આ જે અહીંથી કુડ છે, માઇટ છે, શુડ, વુડ, પછી મસ્ટ અને હેડ, આ જે શબ્દ આપેલા છે એટલે કે આ કુડ, પછી માઇટ, શુડ, વુડ, આ મસ્ટ અને હેડ, આમની અંદર કાંઈ પણ ફેરફાર થતો નથી. તમને ડાયરેક્ટ સ્પીચની અંદર કુડ આપેલું હોય, માઇટ આપેલું હોય, શુડ આપેલું હોય, વુડ આપેલું હોય, મસ્ટ આપેલું હોય કે હેડ આપેલું હોય તો એનું ઇનડાયરેક્ટમાં તમે રૂપાંતર કરો તો એનું એ જ થશે. એટલે કે કુડ આપેલું હોય તો કુડનું કુડ રહેશે, માઇટ આપેલું હોય તો માઇટ રહેશે, શુડ આપ્યો છે તો એનું શુડ રહેશે, વુડ આપ્યો છે તો એનું વુડ રહેશે, એ જ રીતનું મસ્ટ આપ્યું છે તો મસ્ટ રહેશે, અને હેડ આપેલો છે તો એનું શું રહેશે? હેડ જ રહેશે. એટલે કે આ 6 જે મોડલ્સ છે અથવા તો જે આપણા સહાયકારકો છે એમની અંદર કાંઈ ફેરફાર થશે નહીં. કુડ, માઇટ, શુડ, વુડ, મસ્ટ અને હેડ, આ જે 6 આપણા સહાયકારકો છે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ની અંદર એમાં કાંઈ પણ ફેરફાર થતો નથી. એટલે કે ડાયરેક્ટ સ્પીચ ની અંદર તમને કુડ, માઇટ, શુડ, વુડ, મસ્ટ અને હેડ આપેલું હોય તો એમાં કાંઈ પણ ફેરફાર કરવાનો છે નહીં. તો આ જે આપણા છે એ સહાયકારક ની અંદર જે છે એટલે તો સહાયકારક ક્રિયાપદો જે છે એમની અંદર આપણે ફેરફાર કર્યો છે. તો ફરી એક વખત આપણે આખાની માહિતી લઈ લઈએ કે આનો ફેરફાર કઈ રીતનો થાય છે. એટલે કે એમિઝાર આપેલું હોય તો એનું વોઝવેર થઈ જશે, વોઝવેર આપેલું હોય તો એનું હેડ બીન થઈ જશે, ડુડજ આપ્યું છે તો એનું ડીડ થઈ જશે, ડીડ આપેલું હોય તો હેડ પ્લસ ભૂતકૃદન થઈ જશે, હેવેઝ આપેલું છે તો એનું હેડ થઈ જશે, કેન આપ્યું છે તો કુડ થઈ જશે, મે આપ્યું છે તો એનું માઇટ થઈ જશે, શેલ વિલ આપેલું છે તો એનું વુડ થઈ જશે. પણ હવે જે કેન, માઇટ, શુડ, વુડ, મસ્ટ અને હેડ આ જે આપેલા છે એમની અંદર કંઈ પણ ફેરફાર થતો નથી. જે આપેલું છે એમનું રહેશે. એટલે કે કુડ, માઇટ, શુડ, વુડ, મસ્ટ અને હેડ આની અંદર કાંઈ પણ ફેરફાર થશે નહીં. તો આ વાત આપણે થઈ આપણા જે સહાયકારકો છે એમની અંદર ફેરફાર. હવે જે વાત આવે છે એટલે કે હવે જે પછીનો જે આ કોઠો આપણો છે, આ કોઠો આપણો સ્પેશિયલ કાળ માટેનો એટલે કે જે તે કાળ મુજબ ફેરફાર. એટલે કે આ કાળ આપ્યો તેનો આ કાળની અંદર ને આ કાળ આપ્યો તેનો આ કાળની અંદર ફેરફાર, એવી રીતના આપણે ફેરફાર કરવાના છે. તો આપણે સામાન્ય માહિતી લઈએ તો કે સાદો વર્તમાન કાળ. કયો કાળ છે? સાદો વર્તમાન કાળ. તો સાદા વર્તમાન કાળનો ફેરફાર એટલે કે સાદો વર્તમાન કાળ ડાયરેક્ટ સ્પીચમાં આપણને આપેલો હોય એટલે કે ડાયરેક્ટનું વાક્ય જે છે એ સાદા વર્તમાન કાળનું આપેલું છે તો એમનો ઇનડાયરેક્ટ તમે કરો એટલે કયા કાળમાં ફેરફાર થઈ જશે? સાદા ભૂતકાળની અંદર. પણ જો સાદા ભૂતકાળનું આપણને ડાયરેક્ટ સ્પીચની અંદર વાક્ય આપેલું હોય તો એનો ફેરફાર કેમાં થઈ જશે? પૂર્ણ ભૂતકાળની અંદર. એટલે કે સાદો ભૂતકાળ હોય તો એનું સાદો વર્તમાન કાળ હોય તો એનું સાદા ભૂતકાળમાં, અને સાદો ભૂતકાળ હોય તો એનું પૂર્ણ ભૂતકાળની અંદર ફેરફાર થશે. ફરી એક વખત સાદો વર્તમાન કાળ આપેલો હોય તો એનું સાદા ભૂતકાળની અંદર, અને સાદો ભૂતકાળ જો આપેલો હોય તો એનું પૂર્ણ ભૂતકાળની અંદર રૂપાંતર થશે. એટલે આ ખાસ યાદ રાખવાનું કે સાદો વર્તમાન કાળનું સાદા ભૂતકાળમાં અને સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળમાં ફેરફાર થશે. પછી આપણે ચાલુ વર્તમાન કાળ હોય કે ચાલુ ભૂતકાળ હોય તો એના ફેરફાર તો આમાં જોઈ જ ગયા છીએ કે ચાલુ વર્તમાન કાળ તો કે એમ ઇઝ આર, તો એનો ફેરફાર કેમાં થઈ જાય છે? તો કે વોઝ વેર ની અંદર થઈ જાય. તો કે ચાલુ ભૂતકાળમાં તો કે ચાલુ ભૂતકાળમાં વોઝ વેર તો એનું શું થઈ જાય છે? હેડ બીન. એટલે આ ખાલી જે સાદો વર્તમાન કાળ આપેલો છે એનો સાદા ભૂતકાળમાં અને સાદો ભૂતકાળ આપ્યો છે તો એનો પૂર્ણ ભૂતકાળની અંદર રૂપાંતર થઈ જાય છે. હવે આપણે એની સામાન્ય માહિતી લઈએ કે સાદો વર્તમાન કાળમાં તો કે ક્રિયાપદ જે સાદા વર્તમાન કાળમાં આપેલું છે તો એનું સાદા ભૂતકાળમાં કઈ રીતનું? તો કે આપણને કાં તો 2 ક્રિયાપદ આપે. સાદા વર્તમાન કાળમાં 2 આપણે ક્રિયાપદ આવે, એક તો મૂળ આવે અને એક એસ કે એસ વાળું. તો જો આપણને મૂળ ક્રિયાપદ આપેલું હોય કે એસ કે એસ વાળું રૂપ આપેલું હોય ક્રિયાપદ તો એનું સાદો વર્તમાન કાળ છે. મૂળ ક્રિયાપદ હતો તો એસ કે એસ વાળું તો એનું શું રૂપાંતર થઈ જાય? એટલે કે સાદા ભૂતકાળની અંદર. તો સાદા ભૂતકાળમાં કેવું ક્રિયાપદ આવે? તો કે ડી કે ઈડી વાળું તો ભૂતકાળનું તો પ્લેસ એનું થઈ જશે પ્લેડ થઈ જશે. શું થઈ જશે? પ્લેડ. એટલે કે આઈવીયુ ધ્યેય વાળો જે કરતા હોય અને એની સાથે ક્રિયાપદ મૂળ રૂપમાં હોય તો એ સાદો વર્તમાન કાળ છો. પણ સાદા વર્તમાન કાળનું ઇનડાયરેક્ટમાં તમે રૂપાંતર કરો છો તો એ આપણો સાદા ભૂતકાળમાં થઈ જાય છે. તો સાદા ભૂતકાળમાં ક્રિયાપદનું ડી કે ઈડી વાળું અથવા તો ભૂતકાળનું રૂપ આવે છે. એવી જ રીતના ઈશીટ સાથે
ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ આવે છે. તો એ આપણો સાદો વર્તમાન કાળ જો એનો ફેરફાર સાદા ભૂતકાળમાં થાય છે. તો સાદા ભૂતકાળનું ક્રિયાપદ એટલે કે ડી કે ઈડી વાળું અથવા તો ભૂતકાળનું તો કે પ્લેડ થઈ જશે. પણ આપણને ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપેલું છે. એટલે કે કોઈ પણ કરતા હોય આઈ જે હોય ઈશીટ હોય એમાં આપણને જો એની સાથે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપેલું હોય તો જે પૂર્ણ ભૂતકાળ જે છે એટલે કે હેડ જે છે હેડ પછી આપણું જે ભૂતકાળનું રૂપ છે એની અંદર આપણો ફેરફાર થશે. એટલે કે હેડ પ્લસ ભૂતકૃદન જે છે એમની અંદર આપણું રૂપાંતર થશે. એટલે કે હેડ પ્લેડ થઈ જશે. એટલે કે પ્લેડ આપેલું છે આપણને એટલે કે ભૂતકાળનું રૂપ ખાલી આપેલું છે તો એનું પૂર્ણ ભૂતકાળની અંદર એટલે કે હેડ પ્લસ ભૂતકૃદનની અંદર ફેરફાર થઈ જશે. તો ફરી એક વખત સામાન્ય આપણે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટના જે 3 નિયમો છે એમાંનો પહેલો નિયમ સર્વનામમાં ફેરફાર. તો આઈ મી માય માઇન માય સેલ્ફ વાળો આપણો કોઠો પાકો કરવાનો. સાથે સાથે પુરુષમાં પરિવર્તન, પહેલો પુરુષ હોય તો કર્તા મુજબ, બીજો પુરુષ હોય તો કર્મ મુજબ અને ત્રીજો પુરુષ હોય તો એક પણ ફેરફાર નહીં. SON 1 2 3 યાદ રાખવાનું. સાથે સાથે જે સહાયકારકોમાં ફેરફાર થાય છે એવી જાતનું વોઝ વેર નું હેડ બીન ને એની વિશે યાદ રાખવાનું. સાથે સાથે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં તમે અમુક જે સહાયકારકો છે એનો ફેરફાર થતો નથી તો એના વિશે પણ માહિતી લેવાની. સાથે સાથે આપણે જે કાળની અંદર ફેરફાર થાય છે એટલે કે સાદો વર્તમાન કાળ આપ્યો હોય તો સાદો ભૂતકાળ અને સાદો ભૂતકાળ આપેલો હોય તો પૂર્ણ ભૂતકાળની વાત કરવાની છે. તો હવે આજે આપણો સર્વનામની અંદર ફેરફાર છે એ અને આજે આપણા સહાયકારક ક્રિયાપદની અંદર ફેરફાર છે અથવા તો કાળની અંદર જે ફેરફાર છે એટલે કે બે નિયમ આપણે એની અંદર શીખી ગયા કે એક તો સર્વનામની અંદર ફેરફાર, આ આખો આપણો સર્વનામનો ફેરફારનો છે અને આ જે ફેરફાર જે છે એટલે કે આ આખો ફેરફાર છે આ બાજુનો એ આખો તે ક્રિયાપદની અંદર એટલે કે એના સહાયકારકો છે અથવા તો કેવું ક્રિયાપદ કાળ મુજબ આવે છે એ આ બે ફેરફાર એકી સાથે આપણે શીખ્યા છીએ કે સર્વનામનો આ કોઠો અને આ કર્તા મુજબ કયો ફેરફાર. તો એ સાથે સાથે આજે આપણા ક્રિયાપદની અંદર ફેરફાર છે એટલે કે સહાયકારકો છે કે મોડલ છે એમાં ફેરફાર કઈ રીતનો થાય છે, એની સાથે કાળની અંદર કઈ રીતનો ફેરફાર થાય છે એમના વિશે માહિતી મેળવી. તો હવે આપણે ત્રીજા જે આપણો નિયમ છે કે સ્થળ અને કાળની સમીપતા અથવા તો સમય સૂચક શબ્દ જે છે એમની અંદર ફેરફાર કરવાનો વાત છે. તો એના વિશે હવે વાત કરવાની છે. તો આપણો આ જે ત્રીજો નિયમ છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો ત્રીજો નિયમ કે સ્થળ અને કાળની સમીપતા અથવા તો સમય સૂચક શબ્દમાં ફેરફાર. આપણો જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો ત્રીજો નિયમ આવો છે કે સ્થળ અને કાળની સમીપતા અથવા તો સમય સૂચક શબ્દમાં ફેરફાર. તો આમની અંદર ફેરફાર ડાયરેક્ટનું ઇનડાયરેક્ટની અંદર એટલે કે અમુક જે સ્થળ સૂચક કે જે અમુક સ્થળની સૂચન કરતા હોય તો એમનું ડાયરેક્ટ ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં રૂપાંતર કઈ રીતનું કરવું તો એમના માટેનો કોઠો અથવા તો જે કાળ સૂચક શબ્દ આપેલા છે તો એ કાળ સૂચક શબ્દ એટલે કે સાદો વર્તમાન હોય તો એનો સાદા ભૂતકાળમાં કઈ રીતનો ફેરફાર કરવો તો એવા કાળ સૂચક શબ્દ માટેનો પણ આપણને કોઠો છે. તો આપણે એમના વિશે માહિતી લઈ લઈએ. તો કે જે સ્થળની સમીપતા માટેનો કોઠો એટલે કે જે સ્થળની અથવા તો જે આપણને સ્થળ બતાવે છે અથવા તો કોઈ જગ્યાએ આપણને જવાનું અથવા તો આવવાનું અથવા તો કોઈ જગ્યાએ બતાવે છે તો એમના વિશેની માહિતી માટે ધીસ. તો ધીસ જે ડાયરેક્ટ સ્પીચમાં હોય એટલે કે ડાયરેક્ટ વાક્ય છે એમની અંદર જો આપણને ધીસ આપેલું હોય તો એનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરતી વખતે શું થઈ જશે તો કે ધેટ થઈ જશે. એવી જ રીતનું ધીઝ આપેલું છે ધીઝ તો એનું શું થઈ જશે તો કે ધોઝ થઈ જશે. પછી તો કે હિયર આપેલું છે હિયર નું શું થઈ જશે તો કે ધેર થઈ જશે. પછી તો કે ટુડે તો ટુડે નું શું થઈ જશે તો કે ધેટ ડે. પછી ટુ નાઇટ આપેલું છે તો એનું શું થઈ જશે ધેટ નાઇટ. પછી નાવ અથવા તો જસ્ટ નાવ આપેલું છે નાવ અથવા તો જસ્ટ નાવ આ બેમાંથી ગમે એક આપેલું હોય તો એનું શું થઈ જશે ધેન થઈ જશે. એટલે કે નાવ આપેલું હોય તો પણ ધેન થઈ જશે અને જસ્ટ નાવ આપેલું હોય તો પણ એનું શું થઈ જશે ધેન થઈ જશે. પછી અગો આપેલું હોય તો એનું શું થઈ જશે ઇનડાયરેક્ટમાં બિફોર.
પછી થસ આપેલું હોય અથવા તો ધસ આપેલું હોય તો એનું સો થઈ જશે, અને છેલ્લે સોફાર આપેલું હોય સોફાર તો એનું ટીલ ધેટ ટાઈમ. આવો જે આપણા સ્થળ જે છે એમની અંદર સ્થળનું ડાયરેક્ટનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરવાનું હોય તો એનું આવી રીતનું, એટલે કે ધીસનું ધેટ, ધીસનું ધોઝ, હિયરનું ધેર, ટુડેનું ધેટ ડે, ટુ નાઇટનું ધેટ નાઇટ, નાવ અથવા તો જસ્ટ નાવ એનું ધેન, અગોનું બિફોર, ધસનું સો, પછી સો ફાર તો એનું ટીલ ધેટ ટાઈમ. આવી રીતના એનો ફેરફાર થશે. પછી તો કે જે કાળસૂચક શબ્દ છે તો એનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરવું હોય તો કઈ રીતનું થાય? તો આપણને આપેલો છે યસ્ટરડે એટલે કે ભૂતકાળ છો, તો એનો તમારે ફેરફાર કરવાનો હોય એટલે કે યસ્ટરડે નું ઇનડાયરેક્ટ તમારે કરવું હોય તો કે ધ પ્રીવિયસ ડે અથવા તો ધ ડે બિફોર આવું થશે. જો તમને ડાયરેક્ટ સ્પીચ જે છે એમાં જો તમને વાક્યમાં તમને જો યસ્ટરડે આપેલું છે, શું આપેલું છે? યસ્ટરડે, તો તમારે એનું ધ પ્રીવિયસ ડે અથવા તો ધ ડે બિફોર આ બે માંથી ગમે એક લખવાનું છે. કાં તો ધ પ્રીવિયસ ડે લખવાનું અથવા તો ધ ડે બિફોર, બે માંથી ગમે એક લખવાનું રહેશે. પછી બીજું છે લાસ્ટ વત્તા સમય. હવે લાસ્ટ વત્તા સમયની અંદર તો કે એમાં વીક પણ આવી શકે, પછી ડે પણ આવી શકે, પછી મંથ પણ આવી શકે, પછી યર પણ આવી શકે, અથવા તો લાસ્ટ મોર્નિંગ હોય, પછી લાસ્ટ ઇવનિંગ હોય, લાસ્ટ અવર હોય, કોઈ પણ સમય આપેલો હોય એટલે કે લાસ્ટ વત્તા વીક હોય કે લાસ્ટ ડે હોય, લાસ્ટ મંથ હોય, લાસ્ટ યર હોય, લાસ્ટ મોર્નિંગ હોય, લાસ્ટ અવર હોય, લાસ્ટ સન્ડે હોય, આવો કોઈ પણ તમને લાસ્ટ વત્તા સમય આપેલો હોય તો એનું ઇનડાયરેક્ટમાં ફેરફાર શું થશે? તો કે ધ પ્રીવિયસ વત્તા જે સમય બાકી જે છે એ લખવાનો. ઉદાહરણ તરીકે આપણને અહીંયા આપેલો છે લાસ્ટ ડે. આપણને ડાયરેક્ટ સ્પીચમાં લાસ્ટ ડે એવું આપેલું છે. શું આપેલું છે? લાસ્ટ ડે. તો તમે એનું ઇનડાયરેક્ટમાં જ્યારે પરિવર્તન કરો છો તો તમારે ધ પ્રીવિયસ ડે, અહીંયા સમય આપ્યો છે તો જે સમય તમને આપેલો છે એ તમારે અહીંયા લખવાનો રહેશે. એટલે કે લાસ્ટ ડે આપેલો હોય, લાસ્ટ વીક આપેલો હોય, લાસ્ટ મંથ અથવા તો લાસ્ટ યર કે બીજો કોઈ પણ સમય આપેલો હોય તો તમારે ધ પ્રીવિયસ વત્તા જે ડે, મંથ, યર કે જે સમય આપેલો છે એ લખવાનો, અથવા તો ધ પછી જે સમય હોય, ધ પછી જે સમય આપેલો છે ડે હોય, મંથ, યર જે પણ હોય એ અને બિફોર. એટલે કે લાસ્ટ ડે છે તો અહીં શું થઈ જશે? તો કે ધ ડે બિફોર, અથવા તો યર આપેલો હોય તો કે ધ યર બિફોર, મંથ આપેલો હોય તો ધ યર મંથ, ધ મંથ બિફોર. આવી રીતનો ફેરફાર થશે. એવી જ રીતનો છે ટુમોરો. તો ટુમોરોમાં ત્રણ ફેરફાર, એટલે કે ટુમોરોમાં ત્રણ તમે લખી શકો, અથવા તમે તો લખી શકો ધ નેક્સ્ટ ડે પણ લખી શકો, ધ ફોલોઈંગ ડે પણ લખી શકો, અને ધ ડે આફ્ટર. આ ત્રણ માંથી ટુમોરો માટે તમે કોઈ પણ લખી શકો છો. એટલે કે આ ત્રણ ટુમોરો આપે તો ધ નેક્સ્ટ ડે, ધ ફોલોઈંગ ડે અથવા તો ધ ડે આફ્ટર. આ ત્રણ માંથી તમે ગમે એ લખી શકો છો. પાછો આવ્યો છે નેક્સ્ટ વત્તા સમય. તો આ લાસ્ટ જેવું જ કે નેક્સ્ટ પછી કોઈ પણ સમય આપેલો હોય, વીક આપેલો હોય, ડે આપેલો હોય, મંથ આપેલો હોય, યર આપેલો હોય તો એમાં તમારે ધ ફોલોઈંગ વત્તા જે પણ સમય આપ્યો હોય, વીક, ડે, મંથ, યર કે કોઈ પણ સમય આપ્યો એ લખવાનું રહેશે. એવી જ રીતનો ધ પછી જે તે સમય અને આફ્ટર, અને છેલ્લે કમનું શું થઈ જશે? ગો થઈ જશે. એટલે યસ્ટરડે આપેલો હોય તો ધ પ્રીવિયસ ડે અથવા તો ધ ડે બિફોર. પછી લાસ્ટ વત્તા સમય જે પણ આપેલો હોય તો ધ પ્રીવિયસ વત્તા સમય અથવા તો ધ વત્તા સમય વત્તા બિફોર લખી નાખવાનું. પછી જો ટુમોરો આપ્યું હોય તો ધ નેક્સ્ટ ડે, ધ ફોલોઈંગ ડે અને ધ ડે આફ્ટર લખવાનું. નેક્સ્ટ વત્તા સમય જો તમને આપેલો હોય, નેક્સ્ટ વત્તા સમય તો ધ ફોલોઈંગ વત્તા સમય અથવા તો ધ વત્તા સમય વત્તા આફ્ટર. અને કમ જો આપેલો હોય તો એનું શું થઈ જશે? ગો થઈ જશે. તો આ જે છે એ કાળસૂચક શબ્દ અથવા તો સ્થળ સૂચકની જે સમીપતા છે એનું ડાયરેક્ટનું ઇનડાયરેક્ટની અંદર રૂપાંતર કરવાનું હોય તો કઈ રીતનું થાય તો એના વિશેની માહિતી આપણે મેળવી. હવે તો કે આજે તમને સ્થળના અથવા તો કાળસૂચક જે શબ્દ આપેલા છે એમની અંદર ફેરફાર આપેલા છે તો એ ફેરફાર જે છે એ કમનું છે એ ગો થશે. શું થશે? કમનું ગો થશે, પણ ગોનું કમ થશે નય. જો તમને ડાયરેક્ટ સ્પીચની અંદર કમ આપેલો હોય તો એનું ઇનડાયરેક્ટની અંદર તમે ગો લખી શકો, પણ જો તમને
ડાયરેક્ટ સ્પીચની અંદર ગો આપેલું હોય તો એનું તમે ઇનડાયરેક્ટમાં કમ લખી શકતા નથી, એટલે કે એનો ઊંધો ફેરફાર થતો નથી. એટલે આ જે ત્રીજો નિયમ છે એમાં ખાસ યાદ રાખવાનું કે ઊંધા ફેરફાર થશે નહીં. આમાં ધીસ આપેલું છે તેનું ધેટ થશે, પણ ધેટ આપેલું છે તેનું ધીસ થશે નહીં. એટલે ખાસ યાદ રાખવાનું કે જ્યારે તમે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ ની અંદર રૂપાંતર કરો છો ત્યારે તમારે ધીસ નું ધેટ થશે પણ ધેટ નું ધીસ થશે નહીં. તો આ ખાસ યાદ રાખવાનું કે ધ પ્રીવિયસ ડે આપેલું હોય તો એનું યસ્ટરડે થશે નહીં, પણ યસ્ટરડે આપેલું છે તો એનું શું થઈ જશે? ધ પ્રીવિયસ ડે. એટલે આ જે આપણો સ્થળ અને કાળની સમીપતા અથવા તો આપણા જે સમય સૂચક શબ્દની અંદર જે ફેરફાર છે એમના વિશેની આપણે માહિતી મેળવી. તો આજના જે લેક્ચર જે છે એમની અંદર આપણે 3 નિયમ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ના ભણ્યા. એક તો સર્વનામમાં ફેરફાર કે જે આઈ મી માય વાળો કોઠો છે, પછી SON વાળો જે નિયમ છે એ, પછી સાથે સાથે આપણે જે બીજો નિયમ કે ક્રિયાપદની અંદર ફેરફાર, એટલે કે એમિઝાર હોય તો એનું વોઝવેર થઈ જાય અને વોઝવેર આપેલું હોય તો એનું હેડ થઈ જાય છે. આવી રીતના આપણે જે ફેરફાર છે એના વિશે માહિતી મેળવી. સાથે સાથે આપણો જે ત્રીજો નિયમ સ્થળ અને કાળની સમીપતા અથવા તો સમય સૂચક શબ્દની અંદર ફેરફાર, તો એમના વિશેની માહિતી મેળવી. એમાં તો આ ત્રીજો નિયમ છે એમાં મેં કીધું એમ કે કમ આપેલું છે તો એનું ગો થશે, પણ ગો આપેલું છે તેનું કમ થશે નહીં. તો આ જે આપણા ડાયરેક્ટ ઇનડાયરેક્ટના જે મેન 3 નિયમ છે એના વિશેની વાત થઈ. તો હવે આપણે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ની અંદર આપણે કુલ 5 વિધાન ભણવાના આવે છે, એટલે કે 5 વાક્યો આપણે ભણવાના આવે છે. એમાંના 5 વાક્ય એટલે કે એસેપ્ટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્ય, પછી ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય, પછી છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્ય, પછી છે એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે કે ઉદ્ગાર વાક્ય, અને ઓપ્ટેટિવ સેન્ટેન્સ એટલે કે શુભેચ્છા દર્શક વાક્ય. એમના વિશે આપણે માહિતી મેળવવાની છે. પણ એ પહેલા આપણે જે 3 નિયમ ભણ્યા છીએ, સર્વનામમાં ફેરફાર, ક્રિયાપદમાં ફેરફાર અને આ જે ત્રીજો નિયમ સ્થળ અને કાળની સમીપતા અથવા તો સમય સૂચક શબ્દમાં ફેરફાર, આને વિશે આપણે આ જે નિયમ જે 3 છે એમની અંદર જેટલા શબ્દ અથવા તો જે કોઠા આવ્યા છે અને જે પુરુષ મુજબ ફેરફાર થાય છે એમના વિશે આપણે પાકી અને બહુ સારી રીતે આપણે માહિતી લઈ લેવાની છે. તો આજનો આ આપણો લેક્ચર જે છે એ આપણા 3 જે નિયમ છે એમના માટેનો છે. હવે જે આપણે બાકીના જે આપણા 5 જે વાક્યો જે ભણવાના છે એ આગળના વિડીયોની અંદર અભ્યાસ કરીશું. નમસ્કાર.